છેલ્લા કેટલાક સમયથી ગુજરાત ખેડૂત સમાજ દ્વારા દક્ષિણ ગુજરાતના ખેડૂતોને સતાવતા પ્રશ્નોને લઈ લડત લડી રહ્યા છે। ત્યારે આ ખેડૂતોના પ્રશ્નોને લઈ ખેડૂતોને ન્યાય મળે તે માટે ગુજરાત ખેડૂત સમાજ દ્વારા કામરેજમાં ચેતના મહાસંમેલનનું આયોજન કર્યું હતું। આજે યોજાયેલા આ ખેડૂત ચેતના મહાસંમેલનમાં ખેડૂતોનું જનસેલાબ ઉમટ્યું હતું। ગાય પગલાનો હોલ નાનો પડ્યો હતો। ખેડૂતોનો ઉત્સાહ જોવા મળ્યો હતો। આમ તો ભારત ખેતી પ્રધાન દેશ છે, પણ આ દેશમાં ખેડૂતોની અનેક સમસ્યા છે અને આ સમસ્યાનું કોઈ સમાધાન નહીં મળતા અંતે ગુજરાત ખેડૂત સમાજ દ્વારા આંદોલન કરવામાં આવે છે। ગુજરાતના ખેડૂતોની સમસ્યા માટે હંમેશા ગુજરાત ખેડૂત સમાજ હંમેશા લડતું રહે છે। ત્યારે હાલ કચ્છના ખાવડાથી નવસારી જતે વીજળાઈને લઈને શરૂ થયેલું આંદોલન વેગ પકડી રહ્યું છે અને આ જ આંદોલનને જોઈ સરકારે તેમના પ્રતિનિધિઓને કલેક્ટર પાસે મોકલી ખેડૂતોની વાત કરવી પડી હતી। પરંતુ આજે કામરેજના ગાય પગલા ખાતે ગુજરાત ખેડૂત સમાજની આગેવાનીમાં ખેડૂત ચેતના મહાસંમેલન યોજાયું, જેમાં માત્ર દક્ષિણ ગુજરાતમાંથી ખેડૂતો નહીં પણ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્રથી પણ ખેડૂતો સ્વયંભૂ હાજરી આપી હતી। જેમાં ખેડૂતને સતાવતા 35 જેટલા મુદ્દા પર ચર્ચા થઈ હતી, જેમાં વીજ ટાવર પસાર થવાનો મુદ્દો, 90 દિવસ પાણી બંધ કરવાનો નિર્ણય રદ કરવા સહિતના અનેક મુદ્દા પર ચર્ચા થઈ। ખેડૂત આગેવાનોને ભાજપની ખેડૂત વિરોધી નીતિનો વિરોધ કર્યો હતો। ખેડૂતો ઉપર જે અત્યાચાર થઈ રહેલા છે એને ઉજાગર કરવા માટેનું આ ખેડૂત ચેતના સંમેલન હતું। ખાસ કરીને 14 જિલ્લાઓમાંથી જે વીજ ટાવર લાઇન પસાર થઈ રહી છે અને એને લઈને ખેડૂતો ઉપર જે અત્યાચાર ગુજારવામાં આવી રહેલો છે એને માટે દક્ષિણ ગુજરાતના 5 જિલ્લાઓ અને બાકીના જિલ્લાઓમાંથી એક પ્રતિનિધિઓ આવીને પોતાની મુશ્કેલી અંગેની વાત કરી અને આવનારા દિવસોમાં એક ખેડૂત સમાજ અને ખેડૂતો દ્વારા એક મુદ્દો ઉપસ્થિત કરવામાં આવ્યો છે કે ક્યાં તો તમે કાયમી ધોરણે જે ROW છે એને સંપાદન કરીને બજાર કિંમતના 4 ગણા ચૂકવો, નહીં તો એક ટાવર દીઠ 2 કરોડ રૂપિયા ચૂકવો, એવી માંગણી જે આવેદનપત્રના રૂપમાં અમે પ્રાઇમ મિનિસ્ટરને મોકલી છે એની ઉપર આજરોજ એક ઠરાવ કરવામાં આવ્યો અને આવનારા દિવસોમાં જે કાકરાપાર જમણા કાંઠા વિભાગની નહેરોમાં જે 90 દિવસ માટે પાણી બંધ કરવાનો જે ફતવો બહાર પાડવામાં આવનાર છે એનો પણ અમે વિરોધ કરીએ છીએ અને આજે બધા ખેડૂતોએ એક અવાજે એનો વિરોધ કરવાનું નક્કી કર્યું અને ગલા GMDC દ્વારા લિગ્નાઇટ માઇનિંગ માટે જે 1600 હેક્ટર જમીનનું સંપાદન કરવા માટેની જે કાર્યવાહી શરૂ કરવામાં આવેલી છે 4 ગામોની, એનો પણ આજે વિરોધ કરવામાં આવ્યો અને બીજા 35 મુદ્દાઓ અહીંયા આ સંમેલનમાં ખેડૂતની મુશ્કેલીઓની ચર્ચા કરવામાં આવી અને એક અવાજે ખેડૂતોએ એ મુદ્દાનું નિરાકરણ નહીં આવે તો આંદોલિત થઈને સમગ્ર ગુજરાતની અંદર આ કરવા માટે આજે ઠરાવો કર્યા। મેં અગાઉ આપના જે મીડિયા મિત્રના એક પ્રશ્ન ઉપર મેં જવાબ આપ્યો હતો કે 1000 કરોડ કરતાં વધારાનું નુકસાન થશે, એટલા માટે કે અત્યારે જે હયાત શેરડીનો પાક છે એનું ઉત્પાદન નહીં આવશે, એને લઈને સુગર ફેક્ટરીઓને નુકસાન જશે અને આવતા વર્ષે જે અત્યારે 1 ઓક્ટોબરથી જે શેરડીની રોપણી કરવાના છે અને 1 ડિસેમ્બરથી 90 દિવસ માટે પાણી બંધ થઈ જાય તો મારા ખ્યાલથી બારડોલીથી લઈને પંડવાઈ સુધીની તમામ ફેક્ટરીઓને આવતી ક્રસિંગ એટલે 25-26ની નહીં પણ 26-27ની ક્રસિંગ સિઝનમાં એટલો પુરવઠો ઓછો થઈ જશે કે 2-3 મંડળીઓના 2-3 સુગર ફેક્ટરીઓના અચ્યુતમ કેસોમ થઈ જશે। મુખ્ય ડાંગરનો પાક છે એટલે ડાંગર તો ઉનાળુ ડાંગર તો થવાનું જ નથી, એટલે 1000 કરોડ કરતાં પણ વધારે રૂપિયાનું ખેડૂતોને નુકસાન છે। એટલે આપના માધ્યમથી અમે સરકારને વિનંતી કરીએ છીએ કે આને તબક્કામાં લઈને તમે કામ કરો, નહીં તો અમે આ કામ થવા દેવાના નથી એવું આજની આ સભાએ ઠરાવેલું છે। आज खेडूत समाज ने किसानों के अलग अलग मुद्दे पर एक चेतना जागृति सम्मेलन लिया। उसमें यहाँ के किसानों को उनके ज़मीन के बारे में जो भी उनकी शिकायतें हैं, टावर आ रहा है, सिंचाई का विषय है, इस सब पे सरकार जो तकलीफ दे रही है उसके बारे में आज यहाँ पे निर्णय लिए गए कि हमको सही मुआवजा मिलना चाहिए
हमको 90 दिन का पानी रोकना यानी हमारे गन्ने की फसल को नुकसान करना है और सहकारी शुगर मिलें जो है उनको एक प्रकार से बंद करवाने की साजिश तो नहीं है। सहकार गुजरात में जो सबसे अच्छा था उसको ख़त्म करने की बात है। C2+50% जो स्वामीनाथन आयोग ने बात कही थी वो उस तरह से MSP मिलनी चाहिए। आज मोदी सरकार ने 11 साल से किसानों को ये आश्वासन दिया था, जो महाराष्ट्र में भी किसान कहता है कि हमको पूरे लागत पे 50% मुनाफा मिलना चाहिए। मोदी जी वो A2FL पर दे रहे हैं और वो MSP भी बाजार में नहीं मिल रही है। एक तरफ मोदी जी स्वदेशी की बात करते हैं, हम किसान मोदी जी को सवाल पूछते हैं कि हम विदेशी दाल खाते हैं, विदेशी तेल खाते हैं और अब विदेशी कपास भी देश में आ रहा है, क्या ये गांधी जी की स्वदेशी है? और इसीलिए हमको MSP नहीं मिल रही है। हमको MSP देने की जिम्मेदारी ये सरकार की है, व्यापारियों की नहीं। सरकार ने खरीदी करना चाहिए। यही सब बातें आज यहाँ पर कही गई है। रमेश खंबाती, दिव्यांग न्यूज़, कामरेज, सूरत।